જય માતાજી મિત્રો, કેમ છો બધાય? તમે બધા તો મજામાં જ હશો, મને ખબર છે. પણ હું હમણાં 6-7 દિવસથી મજામાં નહોતો. તાવ આવી ગયો હતો ભયંકર અને બીમાર હતો, એટલે વિડીયા બનાવવાના થોડાક બંધ હતા. તો હવે આપણી તબિયત બરોબર થઈ ગઈ છે અને આપણે પાછા વિડીયો બનાવવાના ચાલુ કરી દીધા છે. તો આજે માતાના મઢની એક વર્દી આવી છે અને પેસેન્જરને પિકઅપ કરવા જાઉં છું. અને આજનો બ્લોગ માતાના મઢનો છે, તો બ્લોગ જોજો અને તમને માતાના મઢ માતાજીના દર્શન કરાવું. અને ચાલો પેસેન્જરને પિકઅપ કરી લઈએ. આ છે કચ્છ મિત્રની મેઇન હેડ ઓફિસ. અહીંયા આપણા કચ્છ મિત્રના પેપર પ્રિન્ટ થાય છે. આખું કચ્છ જે વાંચે છે ને એ અહીંયા ભુજમાં પ્રિન્ટ થાય છે. જો થપ્પા લાગેલા પડ્યા છે પેપરના. હું અત્યારે ઢોસાભાઈ સમાજવાડીમાં આવ્યો છું, ધર્મશાળામાં પિકઅપ કરવા. આ છે આપણી અર્ટિગા. તો ચાલો આજે માતાના મઢની સવારી છે, તો દર્શન કરી આવીએ. માતાજીના આજ હુકમ થયો છે સવારમાં. હાલો મિત્રો, જય માતાજી. આપણા દર્શન કરી લીધા છે. માતાના મઢ દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈએ છીએ નારાયણ સરોવર અને કોટેશ્વર. તો ત્યાંના તમને દર્શન કરાવું. માતાજી તમારી મનોકામના પૂરી કરે. માતાજી આશાપુરાના તમને દર્શન કરાયા મેં. ને ચાલો હવે જઈએ આગળ. આપણે થોડીક તબિયત બરોબર નથી, એટલે વ્લોગમાં મજા બનાવવામાં આવે ઓછી છે, પણ તો એ કરવું પડશે. મિત્રો, તો નારાયણ સરોવરની બાજુમાં અમનખુડી ગામમાં આવ્યા છીએ અમે અત્યારે. દરિયાલાલ મંદિર ઝૂલેલાલનું છેવાડાના ગામમાં. મારી જિંદગીમાં પહેલી વાર ગામનું નામ સાંભળ્યું હતું, ખુડેશ્વર મહાદેવ. અને ભોળાનાથને સહપરિવારની મૂર્તિ છે, વિશાળ એવી મૂર્તિ છે. તો આપણો કચ્છ બહુ મોટું છે. અમુક ગામડાઓ એવા છે કે જે મને ખ્યાલ નથી. ભાઈ એન્ડ્રોઈડ છે એટલે હરિયાળી થોડીક ઓછી આવશે. આઈફોનનો ખર્ચો કરવો પડશે. અત્યારે કચ્છના એકદમ છેવાડામાં
મંદિરે આવેલા છીએ અમે, અને આના પાછળ કોઈ ગામ જ નથી, દરિયો અને પછી પાકિસ્તાનની બોર્ડર. એકદમ લાસ્ટમાં છેવાડાના ગામમાં આવ્યા છીએ, અને હિન્દુ અહીંયાથી બધા પલાયન કરી ગયા છે. થોડા ઘણા જે છે એ મુસ્લિમોના ઘર છે અને એ લોકો રહે છે. અને એવું કહે છે મહારાજ કે હિન્દુ તો અહીંયા રહ્યા જ નથી, બધા ગામ મૂકીને શહેરમાં વસવા ભાગી ગયા છે. મિત્રો, તો બહુ જૂનવાણી મંદિર છે, અને અત્યારે મેં પૂછા કરી તો એવું કહે છે કે અહીંયા હિન્દુઓનું ગામ હતું, પણ 1956માં જે દુકાળ પડ્યા ને, તો આપણે કચ્છમાં કહેવાય કે 56યો દુકાળ પડ્યો હતો. 1956માં કંઈક 5, 6, 7 વર્ષ કન્ટિન્યુ દુષ્કાળ પડ્યો હતો, અને આપણા ડોકરાઓ કહેતા હતા 56યા દુકાળમાં. તો આ અહીંયા પાછળની સાઈડ ગામ હતું, અને એ ગામમાં અત્યારે કોઈ છે નહીં, બધા પલાયન કરી ગયા છે. ખાલી 2-3 મંદિર છે, અને 1956માં નીકળી ગયા છે બધા. आज है कहीं कोटेश्वर महादेव का नजारा देखो मित्रों, दूर दूर तक हरियाली फैला हुआ है, ऐसा घास घास उग गया है, वैसा लीला लीला घास उग गया है, तुम देख सकते हो। इधर कीटिया बिटिया रखा है चाय पानी का व्यवस्था करने के लिए। अभी हम इधर आया है पांद्रो गांव में, इधर से हम जाएंगे वापिस भुज। लोग का पूरा, तो तुम भी हमारे साथ ऐसा घूमने घूमने आवना है तो आ जाने के, हम हमारा व्लॉग में नया नया जगह दिखाते रहते हैं। और गाइस सब मजा में देखो, ये पूरा ये फैक्ट्री का नज़ारा है। ये फैक्ट्री बंद हो गया है मेरे ख्याल से, इसको पावर प्लांट बोलते हैं। पांद्रो गांव में आया था, ऐसा पूरा बारिश में हरियाली हो गया है। तो चलो अपने नेक्स्ट वीडियो में मिलते हैं, અને ત્યાં સુધી જય માતાજી, રામ રામ, જય શ્રી કૃષ્ણ। જોવો આ ઘાસ ઉપર ચાલવાની આમ અલગ જ મજા આવે છે ને, ગજબની હરિયાળી હે। આના ઉપર બેહવાની આ મોજ અલગ છે। તો હું એમ કહેતો હતો કે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી નાખીએ, અને નવા વ્લોગના રાહ જોતા રહેજો, આવશે। તબિયત હમણાં થોડીક ડાઉન હતી, અઠવાડિયું માંદો હતો, એટલે અત્યારે થોડીક મારી થઈ છે તબિયત, એટલે વિડીયો આવી ગયો છે। વિડીયો આવતા રહેશે આવા। તો ચલો કહીશ, મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ। જો વરસાદ છે, આવવાની તૈયારી છે ફૂલ, વાદળાના ફૂલ ઘટા ગમ થઈ ગયા છે, કાળા ડિબાંગ। ચાલો, જય માતાજી।